આ તરફ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાના આપઘાતમાં હવે તપાસ થઈ રહી છે। રાજકોટની માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે। ફોરેન્સિક ટીમ દ્વારા જીત પાબારીના બેડરૂમની તપાસ કરવામાં આવી। જીતે બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। જીત પાબારીના ફોનની પણ પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। મયુર સોની આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, આ અંગે શું વધુ વિગતો? અંકિત, ગઈકાલની આપઘાતની ઘટના બાદ જીત પાબારીનો રૂમ છે તે પોલીસે સીલ કરી દીધો હતો। આજે આ રૂમ છે તેને ખોલવામાં આવ્યો છે। જીત પાબારીનો મોબાઈલ છે પણ પોલીસે કબજે લીધો છે। પ્રાથમિક રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ નથી મળી આવી, પરંતુ પોલીસે એ રૂમની અંદર તમામ પાસાઓને લઈને ફોરેન્સિક નિષ્ણાંતો છે તેમની સાથે આ રૂમની તપાસ કરી રહી છે। એટલું જ નહીં, પરંતુ તેનો મોબાઈલ છે એ પણ ફોરેન્સિક માટે મોકલવામાં આવે એવી શક્યતાઓ પણ જોઈ રહી છે। સૂત્રોના કહેવા પ્રમાણે કોઈ આર્થિક વાતને લઈને જીત છેલ્લા 2 મહિનાથી ડિપ્રેશનની અંદર હતો અને તેના કારણે આ પગલું ભર્યું હોય તે પ્રકારની વિગતો છે એ પ્રાથમિક રૂપથી સામે આવી રહી છે। પરંતુ પોલીસ છે હાઈ પ્રોફાઇલ મામલાને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી ખરેખર આપઘાતનું કારણ શું છે એ જાણવા માટેની તજવીજ હાલ હાથ ધરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।